બાંધું કે નહીં તો થોડોક તડકો ઓછો લાગે એમ કહું હું તમને. તડકો નથી લગાડવાનો હે હા. ઓલા ટાકામ ધૂપકા માર્યા જા એટલે તને તડકો કેજે લાગશે જ નહીં જા એ ગગા શેઠ ઈ ટાંકામાં ધૂપકો મારું તો ડૂબી ન જાવું. પછી કહું છું કેજે તને તડકો લાગશે જ નહીં. ગગા શેઠ એક વાત કહું, બોલ બોલ ઠંડુ પાવ ને કઈ. આપડે ગોળણ પાણી પી લે ઠંડુ જ છે જા. એ ગગા શેઠ એમ નથી કહેતો હું તમને, તો સોડા બોડા લઈ આવું ગામમાંથી એમ. કાલે પાણી પી લેવાય એ સોડા લેવા નથી જવું અત્યારે ટેકાનું. ના ના ગગા શેઠ સોડા લઈ આવું એવું લાગે, બે પીવી ને. ના 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 આમ જુઓ તે કામ કરો ને, હું રૂમમાં એસી નખાઈ દો ને. ડોબા આપણે રેવી બાર આપણે ઘરમાં એસી નખાય. પણ ગગા શેઠ તડકો તટલો છે તો પછી રૂમમાં એસી નખાઈ દે ને અંદર ટાટા થાવી. આપણે બે આવવાનું વધુ કામ ત્યાં હોય અહીંયા બાર. આ તો એટલે ઘરમાં હું કામ એસી નખાય બી. હા ગગા શેઠ તો અહીંયા એસી ફિટ કરી દે સીધી તે વાપરી પણ. એટલે ના અહીંયા નો હાલે રૂમ પેક હોય ને એમાં એસી હાલે તો ઠંડક રહે. તો ગગા શેઠ હું કહું ને કુલર લાવીને મૂકી દઈ જો બોડે અહીંયા છે વાયર સીધા ભાઈ અને એ ચાની મને છે ને ટાટી હવે આવે કુલર ની. કુલર લાવો હા તારો બાપ પૈસા આપશે ભાઈ. આ ખિસ્સા છે ને ગગા શેઠ તમારે એમાંથી કાઢો પૈસા. કુલર ને હવા કોને ખાવી આપણે બે ને બે અડધા પૈસા. એ મારા પૈસા ન હોય ગગા શેઠ હું તમારે ત્યાં કામ કરું છું. હા તો એક કામ કર્યું આ ઉનાળા પૂરતું આપણે સેકન્ડ માં જ ગોત કરી બે જૂનામાંથી ચેક કરી. હા હો ગગા શેઠ ઈ વાત જ. હાલો હાલો સાહેબ, હાલો. એ કેવું ટાઢું પાણી, બરફ નાખ્યું એટલે ટાઢું પાણી થયું હો. હા હો નકર નો થાત.